અમદાવાદ ખાતે O2H ગ્રુપ દ્વારા 8મી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં ઉદ્યોગના નેતાઓ દ્વારા દવા સંશોધન વિકાસમાં રોકાણ, મશીનો અને રોબોટિક્સનો ઉદય, લોંગેવિટી સાયન્સ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી. O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સની 8મી આવૃત્તિ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાઈ, જેમાં ઉદ્યોગ સાહસિકો, વૈજ્ઞાનિકો, વેન્ચર ઇન્વેસ્ટર્સ, નીતિ નિર્માતાઓ અને વિવિધ ક્ષેત્રોના ચેન્જ મેકર્સે ભાગ લીધો. દિવસભરના સંવાદ, ચર્ચા અને વિચારોના આદાન-પ્રદાન દ્વારા નવી સંભાવનાઓ પર મંથન કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સે લાઇફ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા વિચારોને પ્રોત્સાહિત કરવાની O2Hની દૃષ્ટિને પ્રતિબિંબિત કરી. આ મંચે વિવિધ દૃષ્ટિકોણ ધરાવતા લોકો માટે એક એવો અવકાશ ઉભો કર્યો જ્યાં તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજના સંગમ પર નવા વિચારોને શોધી શકે. આ કોન્ફરન્સમાં આપતા પ્રશાંત શાહ, CEO, O2H કો ફાઉન્ડર એ પ્રતિભાવો આપ્યા હતા. ઇકોનોમી માટે અને સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નવા ઇનોવેશન આવે ને, નવા કંપનીઓમાં થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જેના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને. અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું. એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો. હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે. અમે ચાઇનામાં જોઈએ ને, એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં. હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ. બધા ભેગા થાય ને વિચાર શેર કરે, શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ, અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય. એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ ને થોડા જુદા જુદા વાત કરીએ ને જે જુદા જુદા આઈડિયા આવે બધા ભેગા થાય, એમાંથી ઇનોવેશન ચાલુ કરીએ. એટલે કોન્ફરન્સ we started because of our interest and passion in innovation. છે ને ઇનોવેશનમાં ખબર ન પડે કેવી રીતે ચાલુ થાય ઇનોવેશન. બધા ભેગા થાય અને વિચાર કરે, એક્સચેન્જ આવે ને જુદા જુદા આઈડિયા, એમાંથી ક્રિએટિવિટી અને ઇનોવેશન આવે. ને તમે બધા જુઓ ને ઇન્ડિયામાં તો દુનિયાના પહેલા યુનિવર્સિટી લંડનમાં હતું ને એમાં લંડનમાં બધા ભેગા થતા આખા દુનિયામાંથી ને જુદા જુદા આઈડિયાઝ, જુદા જુદા પર્સપેક્ટિવ્સ આવે, બધા નોલેજ શેર કરીએ, એમાંથી ઇનોવેશન આવે. આપણો ટ્રેડિશન છે ને તો બધા ભેગા ન થતા, બધું પોતે રાખીએ, પણ ઇનોવેશન થવા માટે બધા શેર કરવું જોઈએ, નોલેજ શેર કરવું જોઈએ, આઈડિયા શેર કરવું જોઈએ, એમાંથી ઇનોવેશન આવે. આપણા ઇન્ડિયામાં કોમ્પિટિશન, આપણા ઇન્ડિયામાં આખા દુનિયામાં કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીમાં હશે.